કોઈ પણ મઠ મંદિર ની અંદર જાઓ, જઈ અને કદાચ ભુવાજીના ખોળાની માલપા માથું નાખીને ત્રણે ગાંહુડા પડી જાય અને માથે ભુવો હાથ મેકીને એમ કે જા મારી માતા તારું ભલું કરી દે છે, પણ ઈ ભલું કીધે નો થઈ જાય. કોઈ પણ ભુવા માથે હાથ મેકી દે એમ કે જા હાડા 3 દી માં તારું થઈ જાય, એમ નો થાય. પણ માતાની તેજોરીમાં ભુવાનું બેલેન્સ હોય તો થાય. નીલ ખાતા વાળાનું કામ નથી સાહેબ. 2 લાખ રૂપિયા તમારા બેંકની માલમાં પડ્યા હોય ને કોઈ ભાઈબંધ રાજે એમ કે ભાઈ મારે લાખની જરૂર છે, તો એને તમે કહીએ કો કાલે 11 વાગે બેંક ખુલે એટલે હું તને લાખ રૂપિયા આપીશ. પણ 2 લાખ પડ્યા હોય તો લાખ ઉપાડી આપો. એમ તમે આવા સ્ટેજ ઉપરથી કાયમ કહી છે, નગર હોય, શહેર હોય, ગામડું હોય, નેહડો હોય, કે માતાજીએ જો કદાચ તમારું બાવડું પકડ્યું ને તમને ભુવાનું પદ આપ્યું હોય ને સાહેબ, તો રાતના 12-1 નો સમય બની જાય, પરિવાર હોઈ જાય, કુટુંબ હોઈ જાય, રાતના 12-1 ના ટકોરે દેવના દરવાજાને ખોલી અને કલાક 2 કલાક એની સામે બેહીને તમારું બેલેન્સ દેવની તેજોરીમાં નાખતા રહે. અને જગતની માલપા જે કઈ કરીને ગયા છે એને માણા યાદ કરે સાહેબ. અરે આવા શહેરમાં એક ધારાસભ્ય ચૂંટાઈને સારું કામ કરી ગયો, બીજી વાર એને ચૂંટવામાં ભીખ નો માંગવી પડે. ગામડાની માલપા એક સરપંચ સારો બની ગયો હોય, 5 વર્ષે ચૂંટણી આવે તો એને ક્યાંય જવું ન પડે, ચૂંટાઈ જ જાય છે. એમ દેવના દરબારની માલપા એક ચૂંટણી થાય છે. હમણાં માતાજીએ કીધું ને, માતાજીના ભૂવો કરવો હોય 3:30 ના ટાઈમે તારા પરિવારને બેહાડી દેજે. એ ધર્મની ચૂંટણી થાય છે. એમાં જેને મત મળી જાય એ માતાજીનો મુંજાવર કહેતા માતાજીનો ભંડારી, માતાજીનો ગાદીપતિ બની જાય છે. પછી એને માતાજીનું રજવાડું કેમ ચલાવવું એના હાથમાં હોય. પણ આજે વાત કરવી છે આ દરજી પરિવાર. સમય બળવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ નહીં બાણ. મિત્રો, દુનિયામાં કોઈને નાચવાનો શોખ નથી હોતો, માણાનો સમય માણાને નચાવતો. એમ એક દી જેના થકી આ દરજી પરિવાર ઉજળો છે, જેના થકી આ દેવ દેરાના ડંકા વાગે આફે થજાયું લહેરાય છે. નાના એવા પંખીના માળા જેવા ભાત ગામની માલપા, તાલુકો દસકોઈ ને જિલ્લો અમદાવાદ, પંખીના માળા જેવા ગામની માલપા દસકોઈના નાના એવા ગામ ભાતની માલપા દરજી પરિવાર 2000 ઘરનો પરિવાર રે, પણ મારી આ એક ખોડિયારનું ભજન કરે. ખોડિયારનું ભજન કરે, મારી ખોડિયારનો જાપ જપે, ડગલે ખોડિયાર, પગલે ખોડિયાર, ખાતા પીતા ઉઠતા બેહતા મારી ખોડિયારનું ભજન કરે. પણ હમણાં ભુવાજીએ કીધું ને, એક પૈડું હોય તો સારું કે 2 પૈડા હોય તો સારું. એની ઉપર વાત લઈને જાઉં છું. જિંદગી જીવવાની મજા તમને ત્યારે આવે સાહેબ, સંસારની માલપા 2 પૈડા હરખા હોય ને સાહેબ. જો ભુવાજી આપણા જીવતરમાં રિમોટ વાળું કરી ગયું હોય તો પછી જિંદગી બરબાદ થઈ જાય છે. આ રિમોટ વાળું ન ચાલે.
ભૂવાપણું કરવું હોય તો જીવનના બે પૈડા હરખા હોય તો જ ભૂવાપણું થાય છે. બાકી આ બેઠ્યું એને હાચવી નાની માના ખેલ નથી સાહેબ. એ 5 ગાંડાને હાચવી લેવાય જયેશભાઈ, આ દેરા નો હચવાય છે. ગાંડાને કદાચ જમાડીને એક ઓરડાની માલપા પૂરીને હાંકળ મારી દો તો 5 ગાંડા આપણને ખબર હોય કે એમની માલપા જે કરે. પણ આ તો પૂરીએ નો પૂરાય, બાંધી નો બંધાય. હા સાહેબ, ભાત ગામની માલપા દરજી પરિવારની માલપા મારી ખોડિયારનું ભજન કરે. દેહના દુબળા છે પણ દિલના દિલાવર છે. આશા બાપા મારી આ ખોડલને એમ કે મારી ખોડલ દેવ, મારી ખોડલ દેવ, દુનિયાની માલપા હું તારી ભાઈ હીરા ઝવેરાત માણેક મોતી બીજું કઈ બંગલા નથી માંગતો. મારી અમારું પંચમાં ભૂતનું પૂતળું રહ્યું ને એ ધરતીની માલિપા જ્યાં સુધી ડગલા માંડે ને ત્યાં સુધી મારી ઇજ્જત ને આબરૂ મારી ખોડિયાર સાચવજો. વાત કરતા વાર લાગે સમયને જતા મિત્ર વાર નો હોય. આશા બાપાના આંગણાની માલપા પોતાના ધર્મપત્ની મણીમાં પણ મેં કીધું ને જીવતરના બે પૈડા હરખા છે. પોતાની ઈ દુબળી વેળા ઈ સમયની માલપા બે માણા માનું ભજન કરે, માના જાપ જપે. પતિના દુખે દુખી, પતિના સુખે સુખી. આવી મણીમાં દેવતાએ આત્મો છે. પાણીને મોડીઓ ને મીંડોળો મારી ખોડિયારના પારે ઉતારે ને તેથી ખોળો પાથરીને મણીમાં એ મારી આઈ ખોડલને એટલું કીધું છે, જોજે માં માડી આજ મારા બાપના આંગણાને છોડી અને ભાત ગામના ટીંબે 4 ફેરા ફરીને આવીશું. મારી બનશે એટલી તારી સેવા કરીશ, તારી પૂજા કરીશ. મારા ધણીના ડગલે ડગલે હાલીને દુનિયાની માલિપા કાલ પંચમાં ભૂતનું પૂતળું પડી જાય. પણ જોજે મારી આ મારી ઉજળો દેહ છે ને એને જિંદગીમાં કોઈની ડાઘ ન લાગવા દે. પણ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં. હુનાર કરો હજારી આખર વેળાયા ના પડે. ભાત ગામની માલપા બે માણસ માનું ભજન કરતા કરતા 1 દી 2 દી 3 દી અઠવાડિયું મહિનો 100 મહિના 12 મહિના 12 મહિનાના વાળા વાયા. મણીમાને સારા દિવસો મીંડા જવા એટલે આશા બાપાએ મારી આ ખોડલને કીધું, જોજે માં મારી આ ખોડલ, મેં દુનિયામાં તારી પાસે કઈ માંગ્યું નથી, પણ મારી લીલી વાડી વધારવી તો મારી આ ખોડલ તારા હાથમાં છે. મારી આ ભગવતી ખોડલને વાત રાખવી છે. મણીમાના સંસાર સુખની માલપા 5 સંતાનો થયા, 3 દીકરા ને 2 દીકરીઓ. હા, 3 દીકરીઓ ને 2 દીકરા થયા. સંસાર સુખની માલપા નાના નાના પહોળાને લઈ આશા બાપા કામે વ્યા જાય, દર્દી કામ કરે. મણીમાં પોતાના 5 પહોળાને ધીમે 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 પાણી પોષીને મીઠા મોટા કરવા. પણ આ સંસારનો જે દરિયો રહ્યો ને સાહેબ, કાંઈક લહેરું આવે માણાની માથે દુઃખની અને સુખની. 5 દી મોડા આવે. આશા બાપાના મોઢાની સામે જોઈ અને મણીમાં એમ કે ગઈ દાઢી મૂછના ધણી
મૂંઝાતા નહીં હો, આપણી માથે તો ભેળિયા વાળી આઈ ખોડલ બેઠી છે. ખોડિયાર મોટા કરે કરતા વાર લાગે. 3 દીકરીઓ 2 દીકરાને મોટા કરે. એમાં ઘનશ્યામભાઈ અને મનુભાઈ 8-10 વર્ષના થઈ ગયા છે. સમયનું કામ કરતો પણ વાત કરતા વાર લાગે ત્યારે દીકરા ને દીકરીઓ પૈણાવા લાયક થયા ને સાહેબ. કહેવતમાં કીધું છે આશા બાપાનો નિભાડો પાકી ગયો છે. જ્યારે આપણો પરિવાર બાળ બચ્ચા મોટા થાય ને ત્યારે આપણે સમજી જવું આ નિભાડો હવે પાકી ગયો છે. દીકરા અને દીકરીઓને પીળા હાથ કરાવે અને મારી આ એક ખોડલ ને એટલું કે જોજે મારી આજ મારા બહુડા મોટા થઈ ગયા છે. કાલે કદાચ મને 5 પતિની ધન દોલત મળી જાય. મારી ધન દોલત ની માલિબા હું ભાન ભૂલીને તને નો ભૂલી જાવ એટલું મને આપજે. સાસુ નો આપતી એના ગુણગાન કવાય સાહેબ. હજારો વર્ષ વીતી ગયા હોય કે 100 વર્ષ 150 વર્ષ વીતી ગયા હોય પણ જે કઈ કરીને ગયા છે એના ગુણગાન હું તમે ગાઈ રહ્યા છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. પછી પરિવારને બાપાને વિચાર આવ્યો કે લાઈવ ગામડાની માલિકા મારા બાળ બચ્ચાની જીવન કેવું જાય ન જાય. બાજુના નાના એવા નગરની માલિકા થઈને વસાવટ કરું. કાલે મારી પ્રજાની પ્રજા ભણી ગણીને હોશિયાર બને. 1986 સાલની માલિકા ભાતને મેકી અને ગાંધીનગર શહેર અમદાવાદ એને એમ થયું કે અમદાવાદની માલિકા વ્યો જાઓ. માં ભગવતી ખોડલની રજા લીધી ને સાહેબ. તેથી ખોડિયારે કીધું કે અમદાવાદ થી થોડેક દૂર રહેજે, અમદાવાદની માલિકા નો જાય બાપ. તેથી બાપાને મારી આ ખોડિયારે કીધું કે જવું હોય ને તો સરખેજના ટીબાની માથે જાઉં. ખોડિયાર 5 ડગલા
બાપા જેથી દાણા લેવા બેઠા છે, બે દીકરા હતા. એમાં મનુભાઈના ખોળીએ મનુભાઈની લડે મારી આઈ ખોડિયારની હાજરી. ખમા મનુભાઈના મોઢાની માલમાંથી ખમાનો શબ્દ છૂટ્યો એટલે બાબાએ પૂછ્યું, કોણ બોલે? એ મારી વસ્તી, બીજું કોણ બોલું? તારા કણનું ધર્મ માતા ખોડિયાર બોલું છું. એ મારા દયાના સાગર, મારી વસ્તીના ખોળીએ આવીને તે કદાચ મારા પહોળાની સંભાળ લીધી. તારા કયા મુખે વખાણ કરું મારી ખોડા? પણ મેં કીધું સાહેબ, સમય છે, સમયનું કામ કરતો હોય. મનુભાઈ રાજનીતિ માનું ભજન કરે, મારી ભક્તિ કરે. મનુભાઈના મોઢામાંથી શબ્દ સુટાઈ મારી ખોડિયાર મની ગઈ પાળવા છે. કોઈ દુખીઓ આવે અને મારા દરજી પરિવારની ખોડિયારના મઢે આહુડું પડે ને મનુભાઈ કદાચ માથે હાથ મેકે ને દુઃખનો પિયાલો કરીને મારી મનુ ભુવાની ખોડિયાર મની ગઈ. કદાચ મારી ખોડલની 1,500 લઈને ધરતીની માથે ડગલા માંડો અને કદાચ 50 દુશ્મનો હોય, જો દુશ્મનની હોહરવા તમને લઈને વહી ન જાવ ને તો મને દરજીની ખોડિયારને કોઈ માની નહીં. મનુભાઈનું ભજન, ઘનશ્યામભાઈનો વિશ્વાસ છે, પણ એના જીવનની માલિકા સુખ અને દુઃખ ને ઓળખે એવી પોતાની ધર્મપત્ની પ્રેમીલાબેન, જેને જીવનની માલિકા ખૂબ સંઘર્ષ કર્યો છે. માના મઠની માલિકા હંજવારી પોતા કરે, માના ઘરનું વાસીતું કરે. પ્રેમીલાબેન માને એટલું કે જોજે માં, એ મારી આઈ ખોડાલ, તે જે અમને આપ્યું છે ને એમાં સંતોષ માની લઈશું. તારી પાસે કોઈની જીત નહીં કરી, પણ મારી મારા ઘરમાં શેક નથી એટલું ખ્યાલ મારી ખોડિયાર તારે રાખવાનો છે. સાહેબ એમાં હું આવી ગયો તમારી ભેગો, મા પાસે માગો નહીં, પણ એટલું ગયો કે મારી શેક નથી એનું ધ્યાન રાખજે. એટલે 100% રાખે છે. ઘરમાં શેક નથી એટલું ધ્યાન તું રાખજે. ઘનશ્યામભાઈ અને પ્રેમીલાબેન 1986ની સાલની માલિકા પોતાના માવતરને લઈને, માવતરને પૂછીને મારી ખોડિયારની ચરણની રજ માથે ચડાવી અને ભાતની માલપાથી આ સરખેજના ટીમાની માથે આવ્યા હોય. પ્રેમીલાબેન 1986ની માલપા ભાતને મેકીના ખંભાતની ધરતીની માથે ધીમે 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 ધીમે
આજ સરખેજની ધરતીની માથે જેને ડગલા માંડ્યા છે, આવી એને વસાવટ કર્યો, પણ માં ભગવતી અસીમ કૃપા. ઘનશ્યામભાઈ પોતે શિક્ષક હતા, નોકરી કરે એમાંથી જે કઈ પગાર આવે એની મારમાં પોતપોતાના બાળ બચ્ચાનો ગુજારો ચલાવે છે. પણ હાંજ હવાર માનું ભજન કરે, માની માળા કરે, માના ધૂપને દીવા કરે. ઘનશ્યામભાઈ અને પ્રેમીલાબેન ના સંસાર સુખની માલબા મારી આંખ ખોડલે દેવના ચક્ર જેવા 3 દીકરા આવ્યા છે. દીકરા અને દીકરીઓ છે ને સાહેબ, એ વડવાની કમાણી હોય, આપણી દેવ પાથરી હોય અને વડવાનું પુનરાર્થ હોય તો થાય છે. બાકી હોસ્પિટલના પગથિયા ચડો ઉતરો એમ દીકરી દીકરા નથી મળતા. પણ વડવાએ કઈક વાવ્યું હોય એ ઉગે છે. પ્રેમીલાબેનના ખોડિયાની માલપા, સંસાર સુખની માલપા, ખોડિયાના સુખમાં 3 દીકરા મારી આઈ ખોડિયાની આપ્યા. એટલે સાહેબ ઘનશ્યામભાઈ અને પ્રેમીલાબેન માં ભગવતી ખોડિયાનો ઉપકાર માન્યો કે હે માં, એ મારા કુળ ગોત્રની દેવી, મને રામ લક્ષ્મણ અને ભરતની જોડ આપી છે ને, એને મારી તારા કરીને રાખજો. જિંદગીની માલપા હું કોઈ દી એવું ગુમાન નહીં લાવું કે મારે 3 દીકરા છે. આ જે છે મારી ખોડિયાલ તારી અમાનત છે. જયેશભાઈ, હર્ષદભાઈ અને મિનેશભાઈ ઉર્ફે લાલાભાઈ, પહોળાનું જીવન મારી આઈ ખોડિયાલને હોપી દીધું સાહેબ. પણ ભણેલ ગણેલ હોય ને સાહેબ, કઈક નોકરિયાત હોય, શિક્ષક હોય, વકીલ હોય, કલેક્ટર હોય, જજ હોય, એ ધર્મથી થોડા દૂર હોય, થોડા સેટા હોય. માનતા હોય ન માને એવું નહીં, પણ આપણે બધા જેમ ધર્મને બથ ભરી જાવી એમ ડાયરેક્ટ બથ ન ભરે. ઘનશ્યામભાઈ શિક્ષક સાહેબના જીવતરની માલમાં માનું ભજન હતું, પણ થોડું હતું સાહેબ. એને એમ હતું મારો ભાઈ ભૂવો છે, પછી અમે પગે લાગીને છૂટી જઈએ. ભજન તો મારો ભાઈ કરે છે. પણ કર્મે લખ્યા કિરદાર કોઈના સખીના ચૂકે નહીં. જેના નસીબમાં દેવદેરા માંડ્યા હોય ને એ તો સાહેબ પૂરો ભવની માલમાંથી લઈ ધરતી ઉપર અવતાર લીધો હોય. ઘનશ્યામભાઈ સરના ઘરના ધર્મપત્ની એટલું કીધું, સ્વામિનાથ બધા ઓટના ટેકરાની મેલડીના વખાણ કરે છે, હાલો ને માં મેલડીના દર્શને જાવું. ઘનશ્યામભાઈ સાહેબે કીધું કે રવિવારની મારે રજા હોય, હું તો શિક્ષક છું, રવિવારની રજા હોય, રવિવારના દિવસે ઓટના ટેકરે મેલડીના દર્શને જાય છે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી આમ થતા થતા અઠવાડિયું પૂરું થઈ ગયું. રવિવારનો દિવસ રવિવાર પ્રભાતના બોરની માલમાં નાઈ ધોઈને પોતાની ઈષ્ટદેવમાં ખોડિયારનો જે કાંઈ દીવો ધૂપ અગરબત્તી કરતા કરી પોતાના ભૂલકાઓને તૈયાર કરી પ્રેમીલાબેન અને ઘનશ્યામભાઈ શિક્ષક
પોતાના પહોળાને તૈયાર કરીને અહીંથી ઓટના ટેકરા સામે જવા પણ સાહેબ 52 પન્નાની માલપા જેને કાળીનો એકો કહેવાય મારી ઓટના ટેકરે મેઘલી બેઠી બેઠી આમ નજર કરે છે. અમે કાયમ કઈ જાહેરમાં સાહેબ ગંદી પતાના 52 પન્નામાં કાળીનો એકો આવે ને એમાં ધરતી ઉપર બેઠેલા દેવદેરા દેવસ્થાન તો 52 પન્ના છે પણ એમાં જો કાળીનો એકો હોય ને તો એ મારી મેળ અહીંથી ઘનશ્યામભાઈ પોતાના પરિવારને લઈને હાલી નીકળ્યા પણ ઓટના ટેકરે બેઠેલી મારી કાળી નાગણી આકાશ પાતાળ પૃથ્વી 3 લોકની જાણનારી મારી મેલડી નજર માંડીને બેઠી. ધીમે ધીમે ઘનશ્યામભાઈ ને પ્રેમીલાબેન પોતાના ભૂલકાઓને લઈને ઓટના ટેકરે જઈને માથું નમાવ્યું છે. મારી મેલડીના ચરણની માલપા પોતે શિક્ષક હતા પણ માથું નમ્યું મોઢાની માલપાથી માં એટલો શબ્દ ઘનશ્યામભાઈનો નીકળ્યો ને જેના કોઠાની માલપા થોડીક ટાઢક થઈ મનની માલપા શિક્ષક હતા પણ વિચાર કર્યો કોઈ દી નહીં અને આજા દેવના દરબારની માલપા આવ્યો મેં માથું નમાયું મારા ભીતરની માલપા કોઠામાં ટાઢકનો શેડો પડ્યો અહીંયા કાંઈક છે માથું ઊંચું કરીને માની સામે નજર કરીને ઘનશ્યામભાઈ ને માની માથે પ્રેમ જાગ્યો. જો આવી દેવ કદાચ મારા કર્મમાં હોય ને આવી સોનાળી માતા હજારો માળા આવે ને હજારો માળા જાય આવી જો મારા નસીબમાં દેવું હોય તો દુનિયામાં એકવાર ભજન કરીને દુનિયાને દેખાડી દઉં મેલડી એટલે ઘનશ્યામભાઈ ને પ્રેમ જાગ્યો પણ મારી મેલડી 4 યુગની જાણનારી ઘનશ્યામભાઈ ના કપાળની માથે નજર કરીને મારી મેલડી વિચાર કરે કે મારા ઘનશ્યામ એકવાર જો મારો બનાવીને તારી ડોકમાં મારી માળા નો પહેરાવું ને તો મને ઓટના ટેકરાની મેલડીને કોઈ માને મારી કુડા કંડિયાની કાળી નાગણી પ્રભાતના પોરની દેવી સાહેબ મારી મેલડીને ઘનશ્યામભાઈની માથે પ્રેમ જાગ્યો. દુનિયામાં પ્રેમ ઘણી પ્રકારના હોય છે. બાપ દીકરાનો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, ભાઈ બંધોનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય. પણ જેને મેલડીને પ્રેમ કર્યો છે ને સાહેબ આ જગતની માલિકા મેલડીને એને મેલડીએ કોઈ દી કમોતે ભરવા નથી દીધા.
માથે પ્રેમ જાગ્યો અને માને દીકરાની માથે જાગ્યો સાહેબ. બસ બે હાથને જોડી અને માની સામે ટગર 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 ઘનશ્યામભાઈ જોઈને ઉભા છે, પણ આંખોના ખૂણા ભીના થયા. બાજુમાં ઉભેલા પોતાના ધર્મપત્ની પ્રેમીલા બેને આમ પોતાના ધણીના મોઢા સામે જોયું છે. કઈ બોલ્યા નહીં, પણ વાતને પી ગયા. કોઈ દી નહીં. અને સાહેબના આંખના ખૂણા ભીના થયા ને માં મેલડીને પાલવનો શેડો પાથરીને કીધું, માં મારી મારે જે જોતું હતું ને એ મારી ઓટના ટેકરા વાળી તે મને આપી દીધું. ટેકરેથી માં મેલડીના આશીર્વાદ લઈ અને ઘનશ્યામભાઈ સાહેબ પોતાના પરિવારને લઈને પાછા સરખેજના ટીમે પોતાના સાજર સાપરે આવી ગયા છે. પણ જેને હુતા જાગતા બેહતા ઉઠતા ખાતા પીતા જેમ પોતાની કુળની માતા ખોડિયારનું નામ લેતા ને સાહેબ, એમ ભીતરની માલપા બોલી ઓટના ટેકરા વાળી મેલડીની માળા મંડી ગઈ. પછી સાહેબ પ્રેમ છે ને સાહેબ, પ્રેમ ભાવ અને દાતારી એ ત્રણ અંદરથી પ્રગટ થાય, બજારમાં ન મળે. પ્રેમ ભાવ અને દાતારી સાહેબ ને મા પ્રત્યે પ્રેમ જાગૃત થયો છે. ધીમે ધીમે દર રવિવારે માંડ્યા જવા જાય. દર રવિવારે રજા હોય એટલે ઊંટના ટેકરા વ્યા જાય, માના ચરણની રજ માથે ચડાવી પાછા વી આવે. પણ એક દી સાહેબ રાતના 12 નો ટકોર થયો. હુતા પહેલા માને યાદ કરેલી, પણ રાતના 12 નો ટકોર થયો ને ઓટના ટીંબેથી મારી મેલડી હાલી નીકળી. ક્યાં આવે? આ સરખેજની માલપા આવી. સાહેબ હોતા હતા ને એના સપનાની માલપા મારી ઓટના ટેકરા વાળી મેલડી આવી છે. જાગ જાગ એ મારા ઘનશ્યામ, તને ઓટના ટેકરા વાળી મેલડી સપનાની માલપા ઘનશ્યામભાઈ સાહેબ ને માં મેલડી માન દીકરો સપનાની માલપા વાત કરે છે. માં મેલડી કહે છે કે એ મારા ઘનશ્યામ, આ તારી કંકુ વર્ણી કાયા અને તારું ગરીબ આંગણું મને મેલડીને ગમે છે. તેથી ઘનશ્યામભાઈ સાહેબે માં મેલડીને એટલું કીધું, માં મારી મારા કુળની માલપા તો મારી આય ખોડલ જેવી દેવ છે માં. પણ તેથી માં મેલડીએ જેને અભય વચન આપ્યું કે મારા ઘનશ્યામ જા જા, આજ હું ઓટના ટેકરા વાળી મેલડી તને વચને બંધાવું છું. તારા મોઢામાંથી બોલ નીકળશે ને એનો તોલ કરીશ, પણ મને મેલડીને જગતમાં ક્યાંય સતી ન કરતો. મારું ભજન કરજે,
અને કળિયુગની માલપા જો એકવાર સિમ્બોલ નો મારી દઉં તો જગતની માલપા ઓટના ટેકરાની મેલડી નો માં મેલડીના વચને બંધાઈ અને ઘનશ્યામભાઈ સાહેબે માં ભગવતી મેલડીનું ભજન કર્યું ઘણા વર્ષ સુધી કર્યું છે પણ કહેવતમાં કીધું છે ને કે જન્મો ઈ જાવાનો કુદરતનો દી કર્મ છે માણા ગમે ત્યાં મરવાનો પછી માન મેડી હોય બંગલો હોય વેરણ વગડો હોય જેને નામ ધર્યું છે એનો એક દી નાશ થવાનો છે મારી આઈ ખોડિયારને વાત રાખવી મારી ઓઢના ટેકરા વાળી મેલડીને વાત રાખવી છે ઘનશ્યામભાઈ સાહેબને એક દી માંદગીએ ઘેરો લીધો છે ઘનશ્યામભાઈ શિક્ષકને માંદગીએ ઘેરો લીધો છે પોતે બીમાર પડ્યા પોતાનો પરિવાર જેની સેવા કરે સાકરી કરે એક હોસ્પિટલ બે હોસ્પિટલ ત્રણ હોસ્પિટલ અમદાવાદનું સારામાં સારું વીએસ હોસ્પિટલ પણ સાહેબ દુઃખના કોઈ ભાગીદાર નથી જયેશભાઈ હર્ષદભાઈ અને મિલનભાઈ પોતાના બાપને કાવડ કરીને સાહેબ હોસ્પિટલ ફેરવે પણ માંદગી કોઈના હાથમાં ન આવે કઈક ભૂવા કઈક ભક્તો કઈક દાણાના જોવા વાળા ફરી ગયા સાહેબ બીમારીમાં એટલું થાય સાહેબ દિવસના 3, 3:30, 4 નો ટાઈમ થાય એટલે પેટમાં પાણી ભરાય બે ઘડા આપણી ભાષામાં કઈ બે આંડા પેટ ફૂલાઈ જાય 2-4 કલાક રે પાછું પેટ બેહી જાય દર્દ કોઈ સર્જનને હાથમાં ન પણ એક દી જયેશભાઈ માનીભાઈ આસન પાથરી માના દીવાને ધૂપ કરીને એટલું કીધું કે હે માં મારી આંખ ખોલાલ મારી આંખ ખોલાલ મારી આંખ ખોલાલ મારી હવે થાકી ગયા પણ જો મારા દર્દી પરિવારની જાગતી જોઈ ખોડિયાર ન થાકી હોય તો મારી મને કઈક આનો માર્ગ દેખાય સાહેબ હૃદયના ભાવથી આંકલો કરો ને તો માં આવે સાહેબ હૃદયના ભાવથી આંખની માલપાથી બોર જેવડા આહુડા પડે ને બે હાથ જોડીને જયેશભાઈ મારી આંખ ખોડલ ને પોકાર કર્યો આદનાદ પોકાર કર્યો મારી દુનિયાના ડોક્ટરો થાકી ગયા હવે મારા બાપને ક્યાં લઈ જાવ મારી અમે પાખું વગરના પંખેડા થઈ અમારા ગરીબનો માળો વિખાઈ જાય છે મારી મેં નહીં પણ અમારા મનુ ભુવાએ જો કદાચ 5 આંગળીના ટેરવે મારી ભાતના ટીમે મારી ભગવતી ખોડિયાર તારા ધૂપેલિયામાં ધૂપ કર્યો હોય ને મારી મારા બાપનું બાવડું પકડીને નહીં અમે જિંદગીમાં હારી જાય છે માનીભાઈ પોકાર કર્યો ને કદાચ જયેશભાઈ નો અવાજ મારી આંખ ખોડિયાર મારી દર્દીની ઈષ્ટદેવ સાંભળી ગઈ છે માને પગે લાગી નીકળ્યા જ્યાં પોતાના બાપની પથારી છે સાહેબ
ત્યાં જઈને પોતાના બાપુની સામે નજર કરી એટલે પોતાના બાપે પાણી માંગ્યું છે મને પાણી પાને બાપ જેના પેટમાં બબે ઘડા પાણી ભરાતું હતું સાહેબ એને પાણી પાવા બેઠા તે એટલું કીધું બેટા આટલા પાણી ન થાય મારી તરસ સિપાતી નથી 2 ઘડા પાણી પોતાનો બાપ પી ગયો સાહેબ 2 ઘડા પાણી ઈ 2 ઘડા પાણી કોણ પી ગયું મારા જયેશભાઈ નો પોકાર સાંભળનારી મારી ખોડિયાર પી ગઈ જઈલા જો મારી ભાઈ આહુડું પાડ તારા બાપના પેટમાં 2 ઘડા પાણી ભરાય ને 2 ઘડા પાઈ દે અને એનું દુઃખ નો પી જાવ તો તારી ખોટ જેના બાપના પેટની માલમાં વેદના હતી સાહેબ એ 3 અઢી 3 સાડા 3 4 5 નો ટાઈમ થાય 2 ઘડા પાણી ભરાતું હતું સાહેબ ડોક્ટર પાણી ખેંચી ખેંચી થાકી ગયા પણ ડોક્ટરને દર્દ નતું હાથમાં આવતું કે 2 ઘડા પાણી પેટમાં ક્યાંથી આવે છે પણ માને જયેશભાઈએ પ્રાર્થના કરીને મારી આઈ ખોડિયારે 2 ઘડા પાણી પાઈ દીધું દુઃખ હતું ને સાહેબ ઘનશ્યામભાઈ સાહેબના પેટમાં દુઃખનો પિયાલો કરીને મારી દર્દીની ખોટલ પી ગઈ રાત વીતી બીજો દિવસ ઉગ્યો સાહેબ આળસ મઈડીને સાહેબ પથારીમાંથી બેઠા થઈને પોતાના દીકરાઓને કીધું ભાઈ હવે હું નોકરીએ જાઉં છું તેથી જયેશભાઈ પોતાના બાપની સામે નજર કરીને કીધું મનમાં વિચાર કર્યો કે નોકરીએ જો મેકલતી હોય ને મારી ખોડિયાર મેકલે બાકી કોઈ નો છે ને દુનિયાની માલમાં માં કરે એવું બીજું કોઈ ન કરી શકે
ફરીવાર પાછા બાપા બીમાર પડી ગયા, હોસ્પિટલ લઈ ગયા, ત્યાંથી ડોક્ટરે જેને મૃત્યુ કદાચ જાહેર કરી દીધા. ઘરે પરિવારની માલમાં ખબર પડી ગઈ કે બાપામાં કાંઈ રહ્યું નથી, દેહકાળ થઈ ગયો છે, રોવે રધન કરે. પણ તેથી કદાચ મારી ખોડિયાની પાસે પાછા પહોળા પગ ચાલીને કીધું છે, માં ભાવ હારી જઈશું. પણ તેથી મારી જયેશભાઈ ને મારી મનુ ભુવાની ખોડિયારે કીધું તું કે મારા જયલા દુનિયાની માલપા સલીમો એક દી જવાનો છે, જો પણ મને પોકાર કરીને આજ મરી ગયેલા ને કદાચ હજીવન કરીને ઘરે લાવું અને 100 મહિનાની કદાચ એને જિંદગી નો લખી દઉં તારી બોમણિયાની ખોડિયાર. મરી ગયેલા મળદાને બેઠું કરી અને ભગવતીએ 100 મહિનાનું જેને આયુષ્ય લખી દીધું સાહેબ. 8 પણ સમય છે ને સાહેબ, માણસ સમયને ઓળખી લે, માણસ સમયને ઓળખી લે. બાપા સમયને ઓળખી ગયા. હવે આ પંચમા ભૂતનું પૂતળું ક્યારે માટીમાં મળી જાય એને ખબર નથી, પણ મારી પાસે જે કાંઈક છે હવે હું કોકને દેતો જાઉં, નહીતર હારે લઈ જઈને હું ક્યાં બચકો ફેરવી. અને બાપાને ખબર હતી કે મારા હૃદયમાં જે મેલડી છે જો મારી હારે રહી જાય છે ને તો હું મરી જઈશ ને મારા પહોળા કદાચ અગ્નિદા દેશે ને તો મારા મળદાને અગ્નિ નહીં અડે સાહેબ. આ ઈ મેલડી છે સાહેબ. મેલડી જેની હારે હોય ને સાહેબ, એક ગાડી નહીં પણ એકવી ગાડી લાકડા ખડકો, અને જેના હૃદયમાં મેલડી હોય ને એને અગ્નિ નો અડે સાહેબ. જયેશભાઈ પોતાના ભાઈઓ પરિવાર બાપા વિચાર કરે કોને દઉં, મારા ધર્મને કોણ સાચવશે. વાત કરતા વાર લાગે. જયેશભાઈ નો લાડકભાઈ દીકરો સિદ્ધાર્થ ઉર્ફે પપ્પુભાઈ, એના કપાળની માથે બાપાની નજર ગઈ કે આને દેતો જાવ, મારા દીકરાને મારી મિલકત આને દઈ દઉં છે. કામળી એક લોબડી લઈ માથે ઓઢાડીને કંકુનો ચાંટલો કરતા એટલું કીધું કે મારે ઓટના ટેકરા વાળી મેલડી મારી, મેં તારું ખૂબ ભજન કર્યું અને તારી ભક્તિમાં મારાથી કઈક ભૂલાઈ ગયું તો મને માફ કરજે, પણ એ મેલડી મારા દીકરાને મારી મૂડી છે ને એનું વ્યાજ છે મારો દીકરો, મારી મેલડી ચાંચલે તને એને દઉં છું. અને સાહેબ સિદ્ધાર્થના ખોડિયાની માલિપા મારી મેલડીનો આવે છે. બાપની મિલકતનો હકદાર દીકરો હોય છે, બાપની મિલકતનો હકદાર દીકરો હોય, પણ ઘનશ્યામ બાપાએ તો દીકરાને એની મિલકત આપી દીધી. લે બાપા સિદ્ધાર્થભાઈ ઉર્ફે પપ્પુભાઈ, જેને લોબડી ઓઢાડી અને બાપા જીવતા જાગતા ચાંદલો દઈ અને સમય કામ કરે ને સાહેબ.
2009 ની સાતમી માલવા પંચમા ભૂતનું પૂતળું માટીમાં મળી ગઈ. બાપાએ વિદાય લઈ લીધી. આ પહોળાઓને નોથારા લઈ ગઈ. પણ આંખ જયારે બંધ થવાની હતી ને ત્યારે છેલ્લા શ્વાસે બાપાએ મારી આંખ ખોડલને અને મારી ઓટના ટેકરા વાળી મેલડીને કીધું તું જોજે માં, મારી વતનને મેકીને તો સરખેજના ટીમે કદાચ તારી રજા લઈને આવ્યા છો, તું કદાચ અમારા નસીબે અમને મળી છો ને. અમારા પાંખું વગરના પંખીડા છે ને, એ મારી ઓટના ટેકરા વાળી મેલડી તારા ભરોસે મેકીને હું જાઉં છું. તેથી મારી ઓટના ટેકરા વાળી મેલડીએ બાપાને છેલ્લા શ્વાસે કીધું છે, જા મારા દીકરા, ઈશ્વરનું આળખેલું હોય એમાં મારી દેવનું કાંઈ ન આવે. માણાનો સમય પૂરો થાય ત્યારે જવાનું હોય. પણ જો કદાચ તારી વસ્તીનું બાવડું મને ઓટના ટેકરા વાળી મેલડીને હોંપીને જાતો હોય ને, આઈ નહીં પણ એક દીજો અમેરિકાના ટીમા સુધી ડંકા નો મારી દઉં ને, તો તારી ઓટના ટેકરા વાળી મેલડી કહેવતમાં કીધું છે, હંસ હતા એ હાલ્યા ગયા છે. આ દર્દી પરિવારની માથે આબ તૂટી ગયો, નોંધારા થઈ ગયા છે. પણ જયેશભાઈ માની સામે નજર કરીને એટલું કીધું, માં આજ મારા બાપે ગામતરું કર્યું છે ને, પણ મારો કાકો હજી જીવે છે. મનુ કાકા મળવા આવ્યા ત્યારે કાકાના પગને ઝાલીને જયેશભાઈ ખૂબ રોયા છે. મનુ કાકા એ માથ હાથે મૂકીને એટલું કીધું, જયલા રોમાં હું બેઠો છું બાપ, તારો બાપ વિયો ગયો તો ભલે પણ હું તારો બાપ જ છું, બેઠો છું બાપ. એને અમારા કવિ કહે છે, સાહેબ ઘેરો વડલો ને ઘેરે ઘેરા બાપનું ગામતરું થઈ ગયું. મનુભાઈ ને એમ થયું કે મારા ભાઈનું ગામતરું થઈ ગયું, મારા પહોળા નોંધારા બની જાય છે. કાયમ માથે હાથ રાખી અને જયેશભાઈ મનથી પોતાનો ગુરુ માન્યો. સાહેબ મારો કાકો છે ને મારો ગુરુ છે. મારો કાકો કે એટલું હાલવું, મારો કાકો કે એની વ્યવહાર કરવો, મારો કાકો કે એની ડગલા માંડવા. અને મનુભાઈ ભુવાદીએ પોતાના ત્રણેય પહોળા ભત્રીજાઓની માથે શીતલ સાયાવાનો માથે હાથ રાખ્યો.
દુઃખમાં અને સુખમાં મારી ખોડિયારને ઠપકો આપે જોજે માં. મારી તનમન ધનથી જો મેં તારું ભજન કર્યું હોય તે મારું બાવડું પકડ્યું હોય ને તો આજ મારા ભાઈએ ગામતરું કર્યું. મારી ખોડિયાર ગામતરું ન કરતી મારા પહોળા ક્યાંય પીલાય નહીં. મારી ખોડિયાર ત્યાં મારી વસ્તીને લોથારી નો બનાવતી હો. પણ સાહેબ સમય જતા જયેશભાઈ પોતાના પરિવારને લઈને બેઠા છે અને પોતાના દીકરા સિદ્ધાર્થની માથે નજર કરી અને મનની માલમાં મહાપ્રતિએ ઓરતો લાવ્યા ને સાહેબ. સિદ્ધાર્થ ઉર્ફે બબ્બુભાઈ ના ખોડિયાની માલમાં માની હાજરી થઈ. મારી ઓટના ટીપાનું ધરમ મારી મેલડી આવીને ઊભી રહી. મોઢાની માલમાંથી મારી મેલડી બોલી જઈલા જઈલા મને ઓળખે તારા બાપ ઘનશ્યામ નું ધર્મ હું મેલડી ઓટના ટીપાનું ધર્મ બોલું છું. ઘનશ્યામભાઈ માના ચરણને પકડી બે હાથ જોડીને એટલું કીધું મારી આવી છો તો મને કઈ કહેતી જાય છે. ત્યારે મારા ઓટના ટીપાનું ધર્મ મારી મેલડી બોલી જઈલા તને કઈ કહેતી નહીં હું આવી છું તને કઈક દેતી જાઉં છું પણ એને ઝીલી લેજે હો બાપ. તને કઈ કહેતી નહીં જાઉં હું મેલડી આવી છું તને કઈક દેતી જાઉં છું પણ મારા જઈલા સિંહણના દૂધને ઝીલવું હોય તો હોનાનું પાત્ર જોઈ એમ જો મારી સામે હોનાનું પાત્ર બનીને બેહી જાન તો હું મેલડી તને કઈક દેવા આવી છું. તેથી આ કાળા માથાના માનવીએ મેલડી સામે બે હાથ ફેલાવીને કીધું કે મારા બાપ ઘનશ્યામની દેવી હું તો કાળા માથાનો માનવી છું મારી હું તને ઓળખી નો મારી બનશે એટલી તારી સેવા ભક્તિ તારા ધૂપ દીવા. તેથી મારી ઓટના ટેકરાનું ધર્મ મેલડી એટલું બોલી હતી કે મારા જઈલા જા હું મેલડી તને 84 નું ખાતું આપું છું. હે તને 84 નું ખાતું આપું છું. તેથી આ જયેશભાઈ કીધું મારી મને દે તો આ પહોળા ને એની પાસે તો એની લટે તો હું ધર્મ રહીશ પણ 84 નું ખાતું તને દઉં છું. હાજવી આવીને તો હાજવી લેજે. એક દીજો દુનિયાની માલપા જઈલા ડંકા નો વગાડું ને તો તારા બાપ ઘનશ્યામની મેલડી જેને મેલડીએ 84 નું ખાતું આપ્યું છે એનું જીવન મેલડીએ કેવું બનાવ્યું છે. પણ એક દી મેલડીએ કીધું તું જોજે જઈલા એક દી ભોયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ. એ આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં ન્યા.
સાહેબ એક દી આ સરખેજની બજારની મારી એનું લુગડું હગું નતું રહ્યું. ટકનું લાવે ટકનું ખાય. 5 રૂપિયા લાવે ને ત્યાં 13 નો ટૂટો પડે. આવો સમય મારી મેલડીએ લાવી દીધો. શું કામ? મારી ઓટના ટેકરા વાળી મેલડી કે એકવાર મારા જઈલાને જોઈ લો, મારો જઈલો મારી માથે કેટલો ફરફો રાખે. સાહેબ એને મને વાત કરી હતી કે મહિને 60-70,000 રૂપિયા તો હું વ્યાજ ભરતો હતો સાહેબ. પણ એના ભીતરમાં એક જ હતું, મારા બાપની દેવી દુબળી નથી, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી. મને મેલડી ડૂબવા નહીં દે સાહેબ. દર દાગીના બધું વેસાઈ ગયું. પણ રાત ને દી જાગે ને ત્યારે મેલડી ને એટલું જ કહેતો, મારી કદાચ જો કદાચ સરખેજના ચોકમાં વેસાઈ જવું પડે ને તો મારી વેસાઈ જાય છે. પણ એ મેલડી, તારી પાસે રૂપિયા બંગલા નથી માંગવા, તારી પાસે મારી ઇજ્જત માંગુ છું. મારી ઇજ્જત છે ને જવાનું. અને સાહેબ આજની તારીખમાં મેલડી ઇજ્જત ને જવાનું. ક્યાંથી આવ્યું, કોણ લઈ ગયું, ક્યાં ભરપાઈ રૂપિયા વ્યાજ થઈ ગયું એ જયેશભાઈ ને ખબર નથી. એ પ્રતાપ મારી 84 ના ખાતા વાળી મેલડી નો છે. પણ પાછી ભેળ માથે ભૂંગળ વાગવા મંડી સાહેબ. દર દાગીના આમ ઠામ ઇજ્જત આબરૂ બધું થઈ ગયું. અને જેથી અમેરિકા જવાના વિઝા પાસ થયા ને અમેરિકા જવાનો સમય આવ્યો ને તેથી મારી ખોડિયાને મેલડીને કીધું, જોજે માં, મારી વિદેશની ધરતી છે, ત્યાં કોઈ કુટુંબ નો હોય, હગા નો હોય, વાલા નો હોય. પણ તેથી મારી ખોડિયાને મારી ઓઢના ટેકડા વાળી મેલડીએ કીધું, જા મારા થઈલા, કદાચ અહીંથી એરપોર્ટ ની માલપા જઈને પ્લેન ની માલપા ડગલું માંડવો ને ખોડિયાને મેલડીને 5 ડગલા આગળ લે. અને જો અમેરિકાની ધરતી માથે જો કદાચ તારી વાહવા ન કરી દઉં તો દુનિયામાં તારી પોતાના આંગણેથી 2 માણસના ઠેલા તૈયાર થયા. પોતાના દીકરાની વવારુને પોતાની દીકરીને માથે હાથ મેકી અને એટલું કીધું, બેટા દડી પડી મેદાનમાં, જો ચાહે એવો લે જાય. આ ધર્મની દડી છે ને તો મેદાનમાં પડી છે. હવે તો અહીંથી વિદેશની વાટે હમણાં નીકળી જઈશું. પણ એક બાપની દેવીનો આ ધર્મનો દીવો છે ને, દીવાને ઓલવાવા ન દેતા. તેથી આ પપ્પુભાઈના ધર્મપત્ની 2 માણાએ પોતાના માવતરના પગ પકડીને એટલું કીધું, બાપુ તમે મારા મમ્મી જેમ ભજન કરતા ને અમે જોતા હતા, તમે જે લીટે હાલતા ને એ જ લીટે અમે હાલશું. અમારાથી બનશે એટલી માની સેવા પૂજા કરશું. 2 માણા તો અહીંથી અમેરિકા જવા હાલી નીકળ્યા. પણ ત્યાર પછી માનું ભજન, માની ભક્તિ, માના ધૂપ, માના દીવા સિદ્ધાર્થભાઈ અને પોતાના ધર્મપત્નીએ સંભાળી લીધા સાહેબ. આજની તારીખમાં 2 માણા માનું ભજન કરે છે, માની દીવાની જોત જલતી રાખે છે. 2 માણા જયારે અહીંથી અમેરિકા જવા માટે એરપોર્ટમાંથી પ્લેનમાં જયારે ડગલું માંડ્યું ને ત્યારે જયેશભાઈ અને નૈના બેને અમદાવાદની ધરતી સામે નજર કરીને એટલું કીધું, મારી મારા પહોળા તારા ભરોસે મેકીને જાવ. તેથી મારી નૈના બેન ને મારી ઓઢના ટીપાનું ધર્મ મારી મેલડી એટલું કીધું તો કે દીકરી જો કદાચ મને મેલડીને લઈને અહીંથી કદાચ વિદેશની વાટે ડગલું માનતી હોય ને એ આયા મારો જયેશ બોલતો ઈ હું મેલડી પાડી દેતી. પણ અમેરિકાની ધરતી માથે જા અને નૈના તારા મોઢામાંથી શબ્દ નીકળે, જો અમેરિકામાં ન પાડી દઉં તારી મેલડી.
કદાચ દેવને માને નાય કદાચ આપણા ભુવા ભક્તોનો હુકમ હાલે, પણ અમેરિકાની માલપા મારી ઓડના ટીંબાવાળી મેલડીનો હુકમ હાલે છે સાહેબ. આજની તારીખમાં મારા નૈના બેન એના મોઢામાંથી શબ્દ છોડે, અમેરિકાની ધરતીની માલપા મારી મેલડી પાડી દે છે. એ આનાથી મોટી માં ક્યાં લેવા જાય? અહીંયા બોલો એ તો થાય. અહીંયા રવિવાર હોય એટલે માની ગાદી ભરાતી હોય, દેવ દરબાર હજારો માણસ આવતું હોય, પણ અમેરિકાની માલપા સાહેબ જે ધર્મ આંકવો ની બહુ કઠિન છે. લોઢાના સીણ્યા સાંભળ મારા જયેશભાઈ ના વર્તાની માતા, એ મારા ઘનશ્યામભાઈ ના ભજનની માતા, મારી ઓડના ટીમાનું ધરમ, એક અબળા દીકરી નૈના બેન ના આંખનો ખૂણો ભીનો થાય ને ઈ પેલા અમેરિકાની માલપા મારી મેલડીના સિમ્બોલ લાગી જાય છે. ઈ મારી મેલડી છે. ત્યારે મારા ઘનશ્યામભાઈ નો પરિવાર બેઠો છે, એના